યસ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતીમાં. હું પ્રિયા, તમારી બાયોલોજી મેન્ટોર. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ લાઈફ પ્રોસેસીસ, જૈવિક ક્રિયાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ ધ બાયોલોજી ઇન 30 મિનિટ્સ. યસ, તમને એવું હશે કે મેમ ચેપ્ટર વાંચ્યું છે, બહુ લાંબુ ચેપ્ટર છે, ભૂલાઈ જાય છે. ફટાફટથી જો કોઈ કોન્સેપ્ટ રિવાઇઝ કરાવી દેશે તો અમને એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ થશે. સો વિથ ધેટ વ્યૂ, વિથ ધેટ રીઝન, પર્પઝ, હું તમને આજે લાઈફ પ્રોસેસીસ ભણાવવાની છું ઇન 30 મિનિટ્સ. તો શરૂ કરીએ છીએ જૈવિક ક્રિયાઓ ઇન 30 મિનિટ્સ. સૌથી પહેલા તો જૈવિક ક્રિયાઓ એટલે કે શું? તો એવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપે રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે છે, રિપેર એન્ડ મેન્ટેનન્સનું કાર્ય કરે છે, તેને કહેવામાં આવે છે જૈવિક ક્રિયાઓ. આ ચેપ્ટરમાં કઈ કઈ જૈવિક ક્રિયાઓ આપણે ભણવાના છીએ? પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન જેવી જૈવિક ક્રિયાઓ છે આ ચેપ્ટરની આપણે અત્યારે કવર કરવાના છીએ. શરૂ કરીએ છીએ પોષણ સાથે. કોઈ પણ સજીવ છે તેના માટે જે જરૂરી છે તે છે પોષણ. ઓકે, ખોરાક મેળવવું, ખોરાક મેળવવાની પદ્ધતિને કહે છે પોષણ. આ જે ખોરાક મેળવવાની પદ્ધતિ છે તેમાં બે પદ્ધતિઓ છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. જો કોઈ સજીવ પોતાના ખોરાકની જરૂરિયાત માટે કોઈ અન્ય સજીવ પર આધારિત નથી તો તેને સ્વયંપોષી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે. વિષમપોષીમાં સજીવ છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા કોઈ સજીવ ઉપર આધારિત હોય છે, જેને વિષમપોષી પોષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વયંપોષી પોષણ પદ્ધતિમાં વનસ્પતિઓ અને એક પ્રકારની લીલ, જેને બ્લુ ગ્રીન આલ્ગે કહેવાય છે, સાયનોબેક્ટેરિયા પણ કહેવાય છે, તેનો સમાવેશ થાય છે. હવે શું થતું હોય છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો ઉપયોગ કરે છે. ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવવામાં આવે છે? કાર્બોદિત, C6H12O6 કાર્બોહાઈડ્રેટ્સ, એક ગ્લુકોઝ બનાવવામાં આવે છે અને સાથે ઓક્સિજન અને પાણી છે તે છૂટા પડે છે. તો આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે અમુક સ્ટેપ્સમાં થતી હોય છે, તબક્કામાં થતી હોય છે. તો કે સૌથી પહેલા ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને પાણીના અણુનું વિઘટન હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કરવામાં આવે છે. નેક્સ્ટ શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને આપણને કાર્બોદિત ગ્લુકોઝ છે તે પ્રાપ્ત થતું હોય છે. તો આ જે 3 તબક્કા છે તે તમારે યાદ રાખવાના છે. બીજું, સૌથી પહેલા શું જરૂરી છે? ક્લોરોફિલ. ક્લોરોફિલ ક્યાં આવેલું હોય છે તો કે હરિત દ્રવ્ય છે, હરિત કણમાં, ક્લોરોપ્લાસ્ટમાં આવેલું હોય છે અને તે આવેલું હોય છે પર્ણમાં, જે તમે અહીંયા જોઈ શકો છો. બીજી જરૂરિયાત છે પાણી. પાણી મૂળ છે તે મેળવી લે છે. ત્રીજી જરૂરિયાત સૂર્યપ્રકાશ પણ આવી જાય છે અને ચોથી જરૂરિયાત કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ કેવી રીતે મેળવે છે? તો આ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં વાયુઓનો વિનિમય, કાર્બન ડાયોક્સાઇડ લેવો અને ઓક્સિજન મુક્ત કરવો, આ ક્રિયા થાય છે વાયુરંધ્ર છિદ્ર દ્વારા. વાયુરંધ્ર છિદ્ર છે તે આ ક્રિયા કરે છે જે પર્ણની સપાટી પર આવેલા હોય છે. આ વાયુરંધ્ર છિદ્ર છે તે રક્ષક કોષો દ્વારા ઘેરાયેલા હોય છે, રક્ષાયેલા હોય છે. જ્યારે આ રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે વાયુરંધ્ર છિદ્ર છે તે ખુલે છે અને જ્યારે રક્ષક કોષોમાંથી પાણી બહાર જાય છે ત્યારે વાયુરંધ્ર છિદ્ર બંધ થઈ જાય છે. આ રીતે વાયુરંધ્ર ઓપન અને ક્લોઝ, ખુલવા અને બંધ થવાની ક્રિયા છે તે થતી હોય છે. સાથે સાથે તમે જોઈ શકો છો આ જે રક્ષક કોષો છે તે વાયુરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરતા હોય છે. હવે આગળ આવી જઈએ છીએ વિષમપોષી પોષણ પદ્ધતિ. વિષમપોષી પોષણ પદ્ધતિ એટલે કે એવી પોષણ પદ્ધતિ કે જેમાં સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા સજીવો પર આધારિત છે. તો વિષમપોષીમાં 3 પદ્ધતિઓ ભણવાની છે, પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણીસમ. પરોપજીવી પોષણ પદ્ધતિમાં શું છે તો કે કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમની પાસેથી પોતાનું પોષણ મેળવે છે, જેમ કે જૂ છે. ત્યારબાદ આવી જાય છે અમરવેલ, ઓર્કિડ આનું ઉદાહરણ છે, જેને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે અને જેમાંથી તે પોષણ મેળવે છે તેને યજમાન તરીકે ઓળખવામાં આવે છે. મૃતોપજીવીમાં શબ્દ જ કહી દે છે કે મૃત કે સડી ગયેલા પદાર્થોનું શોષણ સજીવો તેમની શરીર દિવાલ દ્વારા કરે છે અને તેમાંથી પોષણ મેળવતા હોય છે. ફૂગ અને અમુક બેક્ટેરિયા છે તે આ કામ કરતા હોય છે. ત્રીજું આવી જાય છે પ્રાણી સંપોષણ પદ્ધતિ, જેમાં વનસ્પતિ કે પ્રાણીનો સમગ્ર શરીર કે શરીરના કોઈ ભાગનો ઉપયોગ પોષણ મેળવવા માટે કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે પ્રાણી સંપોષણ પદ્ધતિ. પ્રાણી સંપોષણ પદ્ધતિમાં આપણે 2 ઉદાહરણ ભણવાના છે.
એક કોષીય અને બહુકોષીય. એક કોષીયમાં આપણે ભણવાનું છે અમીબા. અમીબામાં જે પોષણની પ્રક્રિયા છે તેને કહેવામાં આવે છે કોષીય ઘન ભક્ષણ. અમીબા એક કોષીય સજીવ છે, અનિયમિત આકારનું શરીર છે, તે શરીર રચના છે તે ધરાવતું હોય છે. જ્યારે અમીબા છે આ ખોરાકના કણને જોવે છે ત્યારે તે આંગળી જેવા પ્રવર્ધોનું નિર્માણ કરે છે અને જેને કહેવામાં આવે છે ખોટા પગ, ફૂટપાદ અથવા તો સ્યુડોપોડિયા. આ સ્યુડોપોડિયા દ્વારા અમીબા શું કરે છે? ખોરાકના કણને ઘેરી લે છે અને આ ખોરાકનો કણ આવી જાય છે શરીરમાં. જ્યારે આ ખોરાકનો કણ છે તે સજીવ કોષની અંદર આવી જાય છે ત્યારે અન્નધાની દ્વારા તેનું પાચન કરવામાં આવે છે. તેમાં રહેલા પાચક ઉત્સેચકો દ્વારા ખોરાકના કણનું પાચન કરવામાં આવે છે અને જે નકામો પદાર્થ છે, જે અપાચિત ખોરાક છે, તેનો નિકાલ શરીર સપાટી દ્વારા કોષની બહાર કરવામાં આવે છે. તો આ થઈ ગયું અમીબામાં પોષણ, જેને કહેવાય છે કોષીય ઘન ભક્ષણ. ત્યારબાદ આપણે ભણવાનું છે બહુકોષીય સજીવોમાં પ્રાણીસમ પોષણ, જેમાં તમારે યાદ રાખવાનું છે મનુષ્યમાં પોષણ. આપણે પોષણ કેવી રીતે મેળવીએ છીએ? તો આપણી પાસે છે પાચન તંત્ર. આ પાચન તંત્ર બનેલું છે પાચન નળી અને સહાયક ગ્રંથિઓનું. પાચન નળી, એલિમેન્ટરી કેનાલ, મુખથી લઈને મળદ્વાર સુધીની જે પાચન નળી છે તેની સાથે આવી જાય છે સહાયક ગ્રંથિઓ. લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ સહાયક ગ્રંથિઓમાં થાય છે. હવે કેવી રીતે આ કામ થતું હોય છે? તો કે મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર, પાચન નળીના ભાગ છે જે તમારે યાદ રાખવાનું છે. તમે ખોરાક ગ્રહણ કેવી રીતે કરશો? તમે મુખ વાટે ખોરાક ગ્રહણ કરો છો ત્યારે મુખમાં રહેલું છે સૌથી પહેલા તો જીભ જે સ્વાદને પારખશે, ત્યારબાદ દાંત છે તે ખોરાકને ચાવવાનું કાર્ય કરે છે અને લાળ ગ્રંથિઓ છે તે ખોરાકને ભીનો બનાવે છે. કોના દ્વારા ભીનો બનાવે છે? તો કે લાળ રસ દ્વારા ખોરાકને ભીનો બનાવવામાં આવે છે. અને લાળ રસમાં રહેલો હોય છે એક ઉત્સેચક લાળ રસીય એમાઇલેઝ. આ લાળ રસીય એમાઇલેઝ છે તે સ્ટાર્ચના પાચનની શરૂઆત કરે છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય છે, એક એવું કારણ પણ પૂછાય છે કે ખોરાકના પાચનની શરૂઆત મુખમાં થઈ જાય છે, વિધાન સમજાવો. અથવા તો ખોરાકના પાચનની શરૂઆત મુખમાં થઈ જાય છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો અહીંયા તમારી પાસે પ્રૂફ છે. યસ, મુખમાં થઈ જાય છે. લાળ રસીય એમાઇલેઝ છે તે સ્ટાર્ચનું પાચન શરૂ કરે છે. અપૂર્ણ પાચન કરે છે, સંપૂર્ણ પાચન થતું નથી. હવે આ ખોરાક ક્યાં જશે? તો કે અન્નનળીની મદદથી ખોરાક આવી જાય છે જઠરમાં. જઠરમાં આ ખોરાક છે તે 3 કલાક સુધી વલોવાય છે. જઠરમાં શું હોય છે? જઠરમાં હોય છે શ્લેષ્મ, સાથે સાથે HCl અને પેપ્સિનોજન. આ જે શ્લેષ્મ ગ્રંથિ છે એનું કામ શું છે? તો કે જે મંદ HCl નો સ્ત્રાવ થાય છે, જે એસિડનો સ્ત્રાવ થાય છે, તેનાથી જઠરની દિવાલને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે તે કરે છે શ્લેષ્મ ગ્રંથિ. બીજું HCl નું કામ શું છે? તો કે HCl એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડિક માધ્યમ પૂરું પાડે છે. શા માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે? કારણ કે એક ઉત્સેચક છે જે અત્યારે પેપ્સિનોજન છે જે કન્વર્ટ થાય છે પેપ્સિનમાં. નિષ્ક્રિય પેપ્સિનોજન પેપ્સિન બનાવે છે અને એસિડિક માધ્યમમાં તે પ્રોટીનનું પાચન છે તે શરૂ કરે છે. તો પ્રોટીનનું અપૂર્ણ પાચન પણ ક્યાં થાય છે? જઠરમાં થાય છે. તો જઠરમાં ખોરાક 3 કલાક સુધી વલોવાય છે અને આ સંપૂર્ણ કામ છે તે ત્યાં થતું હોય છે. પ્રોટીનનું અપૂર્ણ પાચન કરીને નાના અણુઓમાં તેને ફેરવવામાં આવે છે. હવે શું થશે? હવે આ જે ખોરાક છે તે આવી જાય છે નાના આંતરડામાં. નાના આંતરડામાં જ્યારે આ ખોરાક આવે છે ત્યારે માર્ક માય વર્ડ્સ, નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. કાર્બોદિત, ચરબી કે પછી પ્રોટીનનું સંપૂર્ણ પાચન, કમ્પ્લીટ ડાયજેશન ક્યાં થશે? તો કે તે થશે નાના આંતરડામાં. યકૃત અને સ્વાદુપિંડ છે તે પણ પોતાનો સ્ત્રાવ છે તે નાના આંતરડામાં ઠાલવે છે, જેમાં યકૃતનો સ્ત્રાવ છે તે પિત્તરસ છે. પિત્તરસમાં કોઈ ઉત્સેચક હોતો નથી, પરંતુ તે આલ્કલાઇન માધ્યમ પૂરું પાડે છે. તે કેવું માધ્યમ પૂરું પાડે છે? આલ્કલાઇન માધ્યમ પૂરું પાડે છે. જે ખોરાક હતો તે એસિડિક હતો. હવે અમુક ઉત્સેચકોને કામ કરવા માટે આલ્કલાઇન માધ્યમની જરૂર છે. તો આલ્કલાઇન માધ્યમ કોણ પૂરું પાડે છે? આલ્કલાઇન માધ્યમ પૂરું પાડે છે પિત્તરસ, જે યકૃતમાંથી સ્ત્રવે છે. સ્વાદુપિંડ છે તેમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે, જેમાં રહેલા હોય છે અમુક ઉત્સેચકો એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ. એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરી અને તેને સરળ શર્કરા અથવા તો ગ્લુકોઝમાં ફેરવે છે અને ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે અને એમિનો એસિડમાં તેને ફેરવે છે. જ્યારે લાઇપેઝ છે તે ચરબીનું પાચન કરીને શેમાં ફેરવે છે? તો કે તેને ગ્લિસરોલ અને ફેટી એસિડમાં ફેરવે છે. ગ્લિસરોલ અને ફેટી એસિડમાં તેનું રૂપાંતર છે તે થતું હોય છે. તો હવે શું થયું? તો કે ખોરાકનું સંપૂર્ણ પાચન છે તે નાના આંતરડામાં
થઈ ગયું છે. હવે શું થશે તો કે આ જે પાચિત ખોરાક છે તેનું કરવું પડશે શોષણ, અને આ શોષણ કરવા માટે નાના આંતરડાની દિવાલમાં રહેલા જે રસાંકુરો છે, જે પ્રવર્ધો જેવી રચના છે, તે પાચિત ખોરાકનું શોષણ કરે છે અને ત્યારબાદ આ ખોરાક રુધિરમાં ભળે છે અને રુધિર દ્વારા શરીરના દરેક કોષ સુધી આ ખોરાક છે તેને પહોંચાડવામાં આવતો હોય છે. હવે જે અપાચિત ખોરાક છે, જે ખોરાકનું પાચન નથી થયું, તે ક્યાં જશે તો કે તે અપાચિત ખોરાક જાય છે મોટા આંતરડામાં, જ્યાં પાણીનું પુનઃ શોષણ કરી લેવામાં આવે છે અને જે પણ અપાચિત ખોરાક છે તે મળ સ્વરૂપે મળ દ્વાર વાટે શરીરની બહાર નિકાલ પામે છે. તો આ ક્રિયા થઈ ગઈ ખોરાકના પાચનની. આગળ વધીએ છીએ. હવે જે ખોરાક તમે લીધો છે, જે પણ પોષક દ્રવ્યો તમારા રુધિરમાં આવી ગયા છે, તો શું કરવું પડશે? તેમાંથી ઉર્જા મેળવવાની છે. ઉર્જા મેળવવાની આ ક્રિયાને કહેવામાં આવે છે શ્વસન. તો પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલ બાહ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે શ્વસન. શ્વસનની બે પદ્ધતિઓ ભણવાની છે, જારક શ્વસન, અજારક શ્વસન. જો ઓક્સિજનની હાજરીમાં થાય છે તો તે જારક શ્વસન છે, જો તે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે તો તે અજારક શ્વસન છે. જારક શ્વસનમાં ઓક્સિજનનું સંપૂર્ણ વિઘટન થવાથી આપણને બહુ બધી ઉર્જા પ્રાપ્ત થાય છે, જ્યારે અજારક શ્વસનમાં અપૂર્ણ વિઘટન થવાથી પ્રાપ્ત થતી ઉર્જાનું પ્રમાણ છે તે ઓછું થઈ જતું હોય છે. તો જારક શ્વસન અને અજારક શ્વસન છે તેને સમજી લઈએ. સૌથી પહેલા તો પહેલો તબક્કો, ધ ફર્સ્ટ સ્ટેપ, તો ગ્લુકોઝ છે જે 6 કાર્બન અણુ ધરાવે છે, C6H12O6, તેનું વિઘટન થાય છે. શેમાં? કોષ રસમાં. તે પાયરુવેટમાં પહેલા તો ફેરવાય છે. આ ક્રિયા બધા જ સજીવોમાં થતી હોય છે કે ગ્લુકોઝ છે તે પાયરુવેટમાં ફેરવાઈ જાય છે. હવે શું થશે તો કે ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજનનો અભાવ અને ઓક્સિજનની હાજરીમાં આ પાથવે છે તે ફોલો કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે લઈએ ઈસ્ટમાં. ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થવાથી સૌથી પહેલા મળે છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. આપણી સ્નાયુ પેશીમાં શું થશે તો કે આપણી સ્નાયુ પેશીમાં જ્યારે તમે એક્સટેન્સિવ એક્સરસાઇઝ કરો છો, બહુ જ વધારે એક્સરસાઇઝ કરો છો, ત્યારે ઓક્સિજનની ડિમાન્ડ વધી જાય છે, ઓક્સિજનની જરૂરિયાત વધી જાય છે અને આ જરૂરિયાત છે તે સંપૂર્ણ રીતે આપણે પૂરી કરી શકતા નથી. તો એ સમયે ઓક્સિજનના અભાવે તમારી સ્નાયુ પેશી એવું નહીં કહે કે અમે તમને એનર્જી નહીં આપીએ, ઉર્જા નહીં આપીએ, પરંતુ તે ઓક્સિજનના અભાવે પણ શું છે, શ્વસન ચાલુ રાખે છે અને માટે લેક્ટિક એસિડ અને ઉર્જાનું નિર્માણ થાય છે. જ્યારે ઓક્સિજનની હાજરીમાં આપણા કણાભ સૂત્રની અંદર ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે તે આપણને પ્રાપ્ત થાય છે. આ છે તે જારક શ્વસન છે. કણાભ સૂત્રમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે, માટે જ તેને પાવર હાઉસ ઓફ ધ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયો પરિપથ. હવે આપણે આગળ વધીએ છીએ. જે પૂછાય છે તે છે જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. જારક શ્વસન, અજારક શ્વસન, સૌથી પહેલા ઓક્સિજનની હાજરી, ઓક્સિજનની ગેરહાજરી, ત્યારબાદ આપણે એન્ડ પ્રોડક્ટ્સ જોઈ લઈએ છીએ. તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, પાણી છે, ઉર્જા બધે જ આવે છે. અહીંયા શું છે, ઇથેનોલ, લેક્ટિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ છે તે આવતા હોય છે. બીજું, જે જારક શ્વસન છે તે કોષ રસ સાથે સાથે કણાભ સૂત્ર બંનેમાં થતું હોય છે. અજારક શ્વસન ફક્ત કોષ રસમાં થાય છે. જારક શ્વસનમાં ઉર્જા સારા એવા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં ઉત્પન્ન થતી ઉર્જાનું પ્રમાણ ઓછું હોય છે. તો વી આર ડન વિથ ધ શ્વસન. આગળ વધીએ છીએ. જો વનસ્પતિના શ્વસનની વાત આવે તો આપણે ઓલરેડી કરી ગયા છીએ કે વાયુરંધ્ર છિદ્ર દ્વારા વાયુઓનો વિનિમય છે તે વનસ્પતિમાં કરવામાં આવે છે. ક્લિયર છે? આ સિવાય મૂળ છે અને પ્રકાંડ છે તે પણ પોતાના લેવલે વાયુઓનો વિનિમય કરતા હોય છે, પણ પ્રકાશ સંશ્લેષણ માટેના જે વાયુઓ છે તે કોના દ્વારા? વાયુરંધ્ર છિદ્ર દ્વારા. રક્ષક કોષોની મદદથી શું થાય છે? વાયુઓનો વિનિમય છે તે થતો હોય છે. આગળ વધીએ છીએ. શ્વાસોચ્છ્વાસની ક્રિયા, ઇન્હેલ એક્સેલ જે તમે કરો છો, યસ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે તમે લો છો, તો એ કેવી રીતે થતું હોય છે? તો કે ઇન્હેલ અને એક્સેલની ક્રિયાને કહેવાય છે શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ, ઓક્સિજન લેવો, ઉચ્છ્વાસ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો. કેવી રીતે થાય છે? તો સૌથી પહેલા જે હવા છે તે જાય છે નસકોરા વાટે નાસિકા કોટરમાં. નાસિકા કોટરમાં રહેલી હોય છે રોમ જેવી રચના જે આ હવાને ગાળવાનું, ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ શ્વાસ નળીમાંથી આ કાસ્થિમય રીંગો આવેલી હોય છે, અહીંયાથી હવા પસાર થઈને આગળ વધે છે. જ્યારે શ્વાસ નળી છે તે શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે, બંને ફેફસામાં જાય છે. શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, શ્વાસ નલિકા અને અંતમાં તે વિભાજન પામે છે વાયુ કોષ્ઠોમાં. આ વાયુ કોષ્ઠોની સપાટી પાસે જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય છે તે થતું હોય
છે. તો આ શ્વસન તંત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. હવે જ્યારે તમે શ્વાસ લ્યો છો અને ઉચ્છ્વાસ શ્વાસ બહાર કાઢો છો, આ બંને વખતે કંઈક ફેરફાર થતા હોય છે. તો સૌથી પહેલા જોઈ લઈએ છીએ ઇનહેલ અને એક્ઝેલ. શ્વાસ અંદર લ્યો છો ત્યારે શું થાય છે? ઉરોદર પટલ છે તે નીચે આવે છે, પાસળીઓ બહાર આવે છે, છાતીનું કદ છે તે શું થાય છે? તે વધે છે, જેથી વધુ પ્રમાણમાં હવા અંદર લઈ શકાય. જ્યારે ઉચ્છ્વાસ હવા બહાર આવે છે એ સમયે શું થાય છે? તો કે એ સમયે ઉરોદર પટલ ઉપર જાય છે, પાસળીઓ અંદર જાય છે અને કદ છે તે કેવું થાય છે? ઓછું થાય છે. તો આ યાદ રાખવાનું છે. શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ અલગ ક્રિયા છે, શ્વસન અલગ ક્રિયા છે. શ્વસનમાં આપણે ઉર્જા મુક્ત કરવાની વાત કરીએ છીએ, શ્વાસ ઉચ્છ્વાસમાં આપણે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય છે તે કરતા હોઈએ છીએ. આઈ હોપ અહીંયા સુધી ક્લિયર હશે. આપણે આગળ વધીએ છીએ અને વહન જે નેક્સ્ટ જૈવિક ક્રિયા છે તે છે વહન. હવે આટલા બધા વાયુઓ છે, આટલા બધા પોષક દ્રવ્યો છે, અંતઃસ્રાવો છે, ઉત્સેચકો છે, આને શરીરના બધા ભાગો સુધી કેવી રીતે પહોંચાડવા? તો આને શરીરના બધા ભાગો સુધી પહોંચાડવા માટેની જે ક્રિયા છે તેને કહેવામાં આવે છે વહન. વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને પરિવહન તંત્ર કહે છે. આપણી પાસે રહેલું છે પરિવહન તંત્ર. હવે આ પરિવહન તંત્રમાં શું હોય છે? તો કે રુધિર અને લસિકા બે પ્રવાહીઓ આવેલા હોય છે. આ બંને પ્રવાહી શું કરે છે? તો કે આ બંને પ્રવાહી છે તે મુખ્યત્વે આ પદાર્થોનું વહન છે તે કરતા હોય છે. પણ જે મુખ્ય પ્રવાહી સંયોજક પેશી આપણે ભણવાની છે રુધિર, તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે જેમાં પ્લાઝમા પ્રવાહી રહેલું હોય છે અને કોષ રહેલા હોય છે. 45% 55% પ્રમાણ પ્લાઝમાનું છે, જેમાં 90 થી 95% ભાગ પાણીનો હોય છે. 90 to 95%, 90 to 92% અપ્રોક્સિમેટ તમે કહી શકો છો કે પાણી હોય છે. કોષોમાં 3 પ્રકારના કોષો આવી જાય છે, આરબીસીઝ, ડબલ્યુબીસીઝ અને પ્લેટલેટ્સ. આરબીસીઝ રેડ બ્લડ સેલ્સ. શું કરે છે રેડ બ્લડ સેલ્સ? તો આ રેડ બ્લડ સેલ્સ છે તેમની પાસે રહેલું હોય છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન પ્રોટીનમાં રહેલું હોય છે આયન. જેના માટે સૌથી પહેલા તો રુધિરનો લાલ રંગ આને લીધે જવાબદાર છે. બીજું, જે વાયુઓનો વિનિમય થાય છે તે આરબીસીઝ દ્વારા થાય છે. તેમાં રહેલું જે હિમોગ્લોબિન છે તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથે બાઇન્ડ થતું હોય છે. તો વાયુઓનો વિનિમય કરવામાં પણ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ માટે આ જરૂરી છે. નેક્સ્ટ, શ્વેતકણો. શ્વેતકણો શું કરે છે? તો તમે જ્યારે માંદા પડો છો ત્યારે તમને ઇમ્યુનિટી કોણ આપે છે? તમારા શરીરનું રક્ષણ કોણ કરે છે? શ્વેતકણો કરે છે. તે તમારા શરીરના સોલ્જર્સ છે જે તમને કોઈ પણ રોગ થતો શું હોય અટકાવે છે. તમારી ઇમ્યુનિટી છે તેના માટે જવાબદાર છે શ્વેતકણો. બીજું આવી જાય છે ત્રાકકણો. જ્યારે તમને કંઈ વાગે છે, જ્યારે કોઈ ઇન્જરી થાય છે ત્યારે જે બ્લીડિંગ છે તો તેને અટકાવવાનું, રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે કોણ જવાબદાર છે? તેના માટે જવાબદાર છે પ્લેટલેટ્સ, ત્રાકકણો. હવે એક પ્રવાહી તમે અહીંયા ભણ્યું લસિકા. હવે જ્યારે રુધિર છે તે કેશિકાઓમાંથી વહેતું હોય છે ત્યારે થોડા પ્રમાણમાં પ્લાઝમા અને ડબલ્યુબીસી છે તે બહાર આવી જાય છે અને એક સફેદ રંગ જેવું એક પ્રવાહી હોય છે જેને લસિકા કહેવામાં આવે છે. આ લસિકા છે તે ફરીવાર રુધિરમાં ભળી જવાનું છે. પણ આ લસિકાનું કાર્ય ક્યાં ઉપયોગી છે? તો કે જ્યારે તમારા પાચન તંત્રમાં જ્યારે પાચન દ્રવ્યોનું, પોષક દ્રવ્યોનું શોષણ થતું હતું તો ચરબીના શોષણ માટે લસિકા છે તે બહુ જ જવાબદાર છે, જે તમારે યાદ રાખવાનું છે. હવે જે રુધિર વાહિનીઓ ભણવાની છે, 3 પ્રકારની રુધિર વાહિનીઓ ભણવાની છે, ધમની, શિરા અને ત્યારબાદ રુધિર કેશિકાઓ. ધમનીનું કામ શું છે? તો કે ધમની છે તે હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય છે. હૃદયમાંથી જ્યારે રુધિર લઈ જવામાં આવે છે તો બેટા કેવી રીતે લઈ જશે? એક પ્રેશર સાથે રુધિર જશે, એક દબાણ સાથે રુધિર જાય છે. જ્યારે આ દબાણ સાથે રુધિર લઈ જવામાં આવે છે તો ધમનીની દિવાલ કેવી હોય છે? જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. અને અહીંયા એક અપવાદ છે. મુખ્યત્વે બધી જ ધમનીઓ, એક ધમનીને છોડીને જેનું નામ છે ફુફુક્ષીય ધમની, આ જે ધમની છે તે શું કરે છે? તો કે આ જે ધમની છે તે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરતી નથી. અને શિરા છે તે એકદમ ઉલટું કામ કરે છે. વિવિધ અંગોથી હૃદય સુધી રુધિર લઈ જાય છે અને જ્યારે શિરા વિવિધ અંગોથી હૃદય સુધી રુધિર લઈ જવાનું કાર્ય કરે છે તો તેમાં દબાણ છે તે કેવું હોય છે? ઓછું હોય છે. માટે તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. પણ આમાં એક શિરા છે તે અપવાદ છે જેને કહેવામાં આવે છે ફુફુક્ષીય શિરા. હવે શું થાય છે? તો કે આ ધમની અને શિરાઓ છે તે નાની નાની વાહિનીઓમાં વિભાજન પામે છે, જેનાથી શરીરના દરેક કોષ સુધી, દરેક અંગ અને દરેક પેશી સુધી રુધિર છે તે પહોંચી શકે. તો આ જે નાની નાની વાહિનીઓ હોય છે તેને કહેવામાં આવે છે રુધિર કેશિકાઓ. અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે, જેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે, જેને કહેવામાં આવે છે રુધિર કેશિકાઓ, બ્લડ કેપિલરીઝ. અને તે એક કોષ જેટલી જાડાઈ છે તે ધરાવતી હોય છે.
હવે ભણીએ મનુષ્યમાં હૃદય. આપણી પાસે રહેલું છે હૃદય, મુઠ્ઠીના કદ જેટલું એક સ્નાયુ અંગ છે જે આપણા શરીરનો પંપ છે, જેમાં 4 ખંડ રહેલા છે. ઉપરના ખંડને શું કહેવામાં આવે છે? કર્ણક કહેવામાં આવે છે. નીચેના ખંડને ક્ષેપક કહેવામાં આવે છે. જમણી બાજુ જમણું કર્ણક અને જમણું ક્ષેપક, ડાબી બાજુ ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક છે તે રહેલા હોય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલો હોય છે ત્રિદલ વાલ્વ. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવેલો હોય છે દ્વિદલ વાલ્વ. હવે શું થાય છે? આ વાલ્વનું કામ શું છે? તો કે બ્લડને બેક ફ્લો રિવર્સમાં જતું છે તે અટકાવવાનું કામ કોણ કરે છે? આ વાલ્વ છે તે કરતા હોય છે. જમણી બાજુ જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં જે રુધિર વહન પામે છે તે કેવું હોય છે? તે ઓક્સિજન વિહીન હોય છે, જેમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. ડાબી તરફ જે રુધિર વહન પામે છે તે કેવું હોય છે? જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય છે, એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર છે તે ડાબી તરફથી વહન પામતું હોય છે. હવે સમજીએ કે આ રુધિરનું પરિવહન આપણા શરીરમાં કેવી રીતે થાય છે. તો ચલો આવી જાઓ ફેફસા પાસે. ફેફસા પાસે શું થાય છે? વાયુઓનો વિનિમય થાય છે. વાયુઓનો વિનિમય થતાં રુધિરે ઓક્સિજન મેળવી લીધું છે. હવે આ ઓક્સિજન યુક્ત રુધિર એક અપવાદવાળી શિરા, ફુફુસ શિરામાંથી ક્યાં આવે છે? તો કે આવી જાય છે ડાબા કર્ણકમાં. યાદ કરો, ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચેનો દ્વિદલ વાલ્વ ખુલતા તે આવી જશે ડાબા ક્ષેપકમાં, અને ડાબુ ક્ષેપક છે તેમાંથી મહાધમની, ત્યારબાદ ધમની અને રુધિર કેશિકાઓ મારફતે આ ઓક્સિજન યુક્ત રુધિર છે તે શરીરના અંગો સુધી પહોંચી જાય છે. હવે એટ ધ સેમ ટાઈમ શું થતું હોય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે ઓક્સિજન વિહીન રુધિર છે તે ક્યાં જતું હોય છે? તો કે શિરા તેને ક્યાં લઈ જાય છે? શિરા તેને સૌથી પહેલા લઈ જાય છે હૃદયમાં. ક્યાં લઈ જશે? તો કે અહીંયા જમણા કર્ણકમાં લઈ જશે. જમણા કર્ણકમાં જ્યારે આ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવે છે તો ત્યારબાદ ત્રિદલ વાલ્વ ખુલતા તે આવી જાય છે જમણા ક્ષેપકમાં. અને યાદ કરો, અપવાદવાળી ધમની જેનું નામ છે ફુફુસીય ધમની, જે આ રુધિરને ક્યાં લઈ જાય છે? ફેફસામાં લઈ જાય છે, અને ત્યાં શું થાય છે? વાયુઓનો વિનિમય કરવામાં આવતો હોય છે. તો આ રીતે એક ચક્રમાં, એક સાયકલમાં હૃદયમાં રુધિર છે તે કેટલી વાર પસાર થયું? 2 વાર પસાર થયું. તો તેને કહેવામાં આવે છે બેવડું પરિવહન. આપણે આ ખંડો છે તેનું કામ શું છે? તો કે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને અલગ રાખે છે. તો ખાસ આ યાદ રાખવાનું છે. ચતુષ્ખંડી હૃદય આપણે ધરાવીએ છીએ, એટલે કે 4 ખંડવાળું હૃદય છે તે આપણી પાસે રહેલું હોય છે. નીચલી કક્ષાના પ્રાણીઓમાં હૃદય છે તે ત્રિખંડી પણ હોય છે. ઉભયજીવી અને સરીસૃપોમાં 3 ખંડવાળું હૃદય હોય છે, પરંતુ મગર તેમાં અપવાદ છે. માછલીનું હૃદય હોય છે તે 2 ખંડવાળું હોય છે. અહીંયા આપણે પૂરું કર્યું છે વહન. હવે આવી જઈએ છીએ વનસ્પતિઓમાં વહન. બેવડું પરિવહન સમજી ગયા હોય તો વનસ્પતિઓમાં વહન કરાવવામાં આવે છે અન્નવાહક અને જલવાહક દ્વારા. જલવાહક પેશી છે તે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. એક જ દિશામાં વહન કરે છે. ક્યાંથી ક્યાં સુધી? મૂળથી પ્રકાંડ તરફ વહન કરે છે. કોઈ એટીપીનો ઉપયોગ થતો નથી, કોઈ ઉર્જાનો ઉપયોગ થતો નથી. બાષ્પોત્સર્જનથી જે ખેંચાણ બળ સર્જાય છે, બાષ્પોત્સર્જનને કારણે જે પુલ ઉત્પન્ન થાય છે તેને લીધે જ આ જે જલવાહકમાં પાણીનું વહન થતું હોય છે, જેમાં જલવાહિની અને જલવાહિનીકી છે તે સંકળાયેલા હોય છે. આગળ વધીએ છીએ. અન્નવાહક પેશી શું કરે છે? તો કે સુક્રોઝ જે પદાર્થો બન્યા છે, જે પ્રકાશ સંશ્લેષણ બાદ ખોરાકના પદાર્થો બન્યા છે, તેનું સ્થળાંતરણ થાય છે. મુખ્યત્વે સુક્રોઝ સ્વરૂપે થાય છે. આશ્રુતિ દબાણ જવાબદાર છે. એટીપીનો ઉપયોગ થાય છે. બંને દિશામાં થાય છે. મૂળથી પ્રકાંડ, પ્રકાંડથી મૂળ આ વહન થતું હોય છે. ચાલની નલિકા અને સાથી કોષો છે તે તેમાં જવાબદાર હોય છે, તે તેમાં રિસ્પોન્સિબલ હોય છે. તો અન્નવાહક જલવાહકનો તફાવત કરી લેજો, સમજી લેજો, ખાસ ક્યારેક પૂછાઈ જાય તો. આગળ આવી જઈએ છીએ લાસ્ટ જૈવિક ક્રિયા ઉપર, જેનું નામ છે ઉત્સર્જન. ઉત્સર્જન જૈવિક ક્રિયા છે તે છેલ્લી જૈવિક ક્રિયા છે. આટલું બધું કામ થાય છે શરીરમાં તો ડેફિનેટલી વેસ્ટ છે તે ઉત્પન્ન થવાનો છે. આ વેસ્ટ મટીરિયલ છે, આ વેસ્ટ મટીરિયલ નાઇટ્રોજીનસ જે વેસ્ટ છે તેનું શું કરવું પડશે? તો કે તેને શરીરની બહાર કાઢવો પડશે. યુરિયા, યુરિક એસિડ આની માટે આવેલું છે ઉત્સર્જન તંત્ર. મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થતો હોય છે. આ જે મૂત્રપિંડ છે તે ઉદરમાં કરોડ સ્તંભની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. તેમાં રુધિરનું ગાળણ થાય છે, ફિલ્ટરેશન થાય છે, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, નાઇટ્રોજનસ વેસ્ટ અલગ થઈ જાય છે, અને મૂત્રવાહિની મારફતે આ મૂત્ર છે તે ક્યાં? મૂત્રપિંડમાંથી મૂત્રાશયમાં આવે છે. મૂત્રાશય એક સ્નાયુલ કોથળી છે. હંગામી ધોરણે ત્યાં મૂત્રનો સંગ્રહ કરે છે, અને મૂત્રમાર્ગ મારફતે આ રુધિર છે તેને આ મૂત્ર છે તેને શરીરની બહાર છે તે કાઢવામાં આવતું હોય છે. યસ, ચલો થઈ જાય છે સ્લિપ ઓફ ટંગ. હવે જોઈ લઈએ છીએ મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકામાં શું થાય છે? તો આ જે મૂત્રપિંડ નલિકા છે
તે એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે કોનો? મૂત્રપિંડનો. મૂત્રપિંડમાં લાખો મૂત્રપિંડ નલિકાઓ આવેલું હોય છે જે આ કાર્ય કરતા હોય છે, જેને નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમે જોઈ શકો છો બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ છે તે આવેલું છે. હવે શું થાય છે? આ જે રુધિર કેશિકા ગુચ્છ છે તેના દ્વારા સૌથી પહેલા રુધિરનું ગાળણ, પ્રારંભિક ગાળણ કરવામાં આવે છે અંતર્વાહી ધમનિકા, અને અહીંયાથી રુધિર અંદર જશે, અહીંયા તેનું ગાળણ થશે. હવે જે આ પ્રારંભિક ગાળણ છે તેમાં ગ્લુકોઝ બી વયા જાય છે, એમિનો એસિડ બી વયા જાય છે, ઘણું બધું જરૂરી પદાર્થો પણ વયા જતા હોય છે. તો ત્યારબાદ આ જે હેનલેનો પાશ તમે જોઈ રહ્યા છો, અહીંયા શું થતું હોય છે તો કે આ જે ગૂંચળામય ભાગ છે, નિકટવર્તી અને દૂરસ્થ ગૂંચળામય ભાગ છે, ત્યાં શું કરવામાં આવે છે? પસંદગીશીલ પુનઃ શોષણ, કે ભાઈ આ તો જોઈતું હતું એને પાછું બોલાવી લો, આને પાછું બોલાવી લો, ભૂલમાં તમને મોકલી દીધા, બધા છે જે જરૂરી છે, જે પસંદગીમાન છે તેમને પાછા બોલાવી લેવામાં આવે છે. અને ત્યારબાદ અંતે મૂત્રનું નિર્માણ થાય છે. મૂત્રનું નિર્માણ થયા બાદ શું થાય છે તો કે સંગ્રહણ નલિકા મારફતે આ બધું જ મૂત્ર એકઠું થઈને ક્યાં જશે તો કે મૂત્રવાહિની પાસે, મૂત્રવાહિની મૂત્રાશયમાં લઈ જશે, અને મૂત્રાશય છે તે મૂત્રદ્વાર મારફતે મૂત્રનો શરીરની બહાર નિકાલ કરે છે. લાસ્ટ જોવાનું છે વનસ્પતિમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા તો તમે જોયું જ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજનનું ઉત્સર્જન વનસ્પતિ કરે છે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ઘણા બધા પાણીનું ઉત્સર્જન, બાષ્પોત્સર્જનમાં પાણી, ત્યારબાદ ઘણીવાર વનસ્પતિ પાનખરમાં પર્ણો ખેરવી નાખે છે, પાનખરમાં પર્ણો ખેરવે છે. યસ, આ ઉપરાંત તમને ખબર હોય તો જૂની અન્નધાનીમાં રાડ છે, ગુંદર છે, રેઝિન વગેરેનો શું કરવામાં આવે છે? સ્ટોર અથવા તો તેને ત્યાં તેનો સંગ્રહ કરવામાં આવે છે, અને ત્યારબાદ તેનું ઉત્સર્જન. અને ઘણા બધા ઉત્સર્ગ દ્રવ્યો છે તે મૂળ વાટે જમીનમાં પણ જતા રહેતા હોય છે. તો આ થઈ ગયું વનસ્પતિમાં ઉત્સર્જન. અહીંયા આપણું લાઈફ પ્રોસેસીસ પૂરું થઈ જાય છે. તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ફરીથી તમને બહુ જ જલ્દી મળીશ એક નવા ચેપ્ટર સાથે. ટિલ ધેન કીપ સ્ટડીંગ, કીપ રોકિંગ એન્ડ બાય.